જય શ્રી કૃષ્ણ અમારા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે એક એવી કહાની છે જે તમને ભાવુક કરી દેશે અને વિચારવા પર મજબૂર કરી દેશે। આ વાર્તા છે નિયતિનો ચમત્કાર, એક કરુણ અને પ્રેરણાદાયક વાર્તા જે દર્શાવે છે કે કર્મનું ફળ હંમેશા પાછું ફરે છે। આજે વૃદ્ધમાં જમવા માટે પોતાના બંને દીકરાઓના ઘરે જઈ રહ્યા હતા, પરંતુ કોઈપણ ઘરે કે તેમને જમવાનું મળ્યું નહીં। કમળાબેન મનમાં વિચારવા લાગ્યા, કેવી કમનસીબી છે, મારી પતિની બધી સંપત્તિ દીકરાઓના નામે કરી દીધી, પણ આજે એ જ દીકરાઓ પાસે મારા માટે એક દાણો પણ નથી। બહુ વિચાર કર્યા પછી વૃદ્ધમાં મોટા દીકરા આસિદ પાસે ગયા અને બોલ્યા, બેટા આસિદ, બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપી દેને। જો સવારથી બપોર થવા આવી છે, બહુ ભૂખ લાગી। વહુને કહે કે મને થોડું ખાવાનું આપી દે। આટલું સાંભળતા જ મોટી વહુ કાજલ ચીડાઈને બોલી, આ આખી રાત અને દિવસ મારા જ ઘરે ખાશે કે બીજા દીકરાના ઘરે પણ જશે? અરે વાહ માજી, દીકરાથી મારી ફરિયાદ કરી રહ્યા છો? ચાળી ચુગલી કરવી હોય તો કોઈ તમારી પાસે શીખે। આટલું બધું સાંભળ્યા પછી પણ બિચારા કમળાબેન ચૂપચાપ ત્યાં જ બેસીને જમવાની રાહ જોવા લાગ્યા। કરતાં પણ શું, બસ વહુને આશાભરી નજરે જોવા લાગ્યા। ત્યારે મોટી વહુ થાળે પછાડીને ખાવાનું આપી ગઈ। વૃદ્ધમાં ચૂપચાપ આંખોમાં આંસુ સાથે ખાવાનું ખાધું અને નજીકમાં પડેલી એક જૂની ખાટ પર સૂઈ ગયા। તેઓ જૂના વિચારોમાં ખોવાઈ ગયા કે કેવી રીતે તેઓ અને તેમના પતિ કિશોરચંદ્ર રાત દિવસ મહેનત કરીને તેમના દીકરાઓને ખવડાવતા હતા। તે પોતે ખાતા ન હતા, પણ બાળકોનો પેટ ભરતા હતા। કમળાબેનને બે દીકરા હતા, મોટો દીકરો આસિત અને નાનો પ્રશાંત। બંને દીકરાઓને કમળાબેન અને કિશોરચંદ્રે ખૂબ મહેનત કરીને ભણાવવા ગણાવ્યા, જેથી તેઓ મોટા થઈને સફળ વ્યક્તિ બને। તેમની મહેનત રંગ લાવી। મોટો દીકરો ભણીને એન્જિનિયર બન્યો અને બીજો ડોક્ટર। સમયસર બંને દીકરાઓના લગ્ન કરાવી દેવામાં આવ્યા અને લગ્ન પછી જાણે તેમણે માતા પિતાથી મોહ ફેરવી લીધું। તેમ છતાં કમળાબેન અને કિશોરચંદ્ર પોતાની નાનકડી દુનિયામાં ખુશ હતા। પણ આ કિસ્મતનું શું? કમળાબેનના જીવનમાં બધું બરાબર ચાલી ગયું હતું, પણ ત્યારે એક તોફાન આવ્યું જ્યારે પતિને કેન્સર થયું। 6 મહિનાની અંદર જ તેઓ કમળાબેનને છોડીને કાયમ માટે વિદાય લઈ ગયા। કમળાબેન એકદમ એકલા પડી ગયા। પતિ હતા ત્યારે પોતાનું દુઃખ દર્દ તેમની સાથે વહેંચી લેતા હતા, પણ હવે કોને કહે? જ્યારે કમળાબેને દીકરાઓને પતિની વર્ષી મનાવવા માટે કહ્યું તો દીકરાઓ એમ કહીને ના પાડી દીધી કે માં, અમારાથી અમારા જ ખર્ચા નથી સંભળાતા, ઉપરથી તમે આ દુનિયાભરના ખર્ચા અમને ગણાવી રહ્યા છો, અમારાથી આ બધું નહીં થાય। બિચારા વૃદ્ધમાં દીકરાઓના જવાબ સાંભળીને ચૂપ રહી ગયા। તેમણે તો દીકરાઓના ઉછેરમાં કોઈ કમી નથી છોડી, તેમને ભરપૂર પ્રેમ અને સન્માન આપ્યું હતું। જે પ્રેમ એક માં પોતાના બાળકોને આપે છે તે જ તેમને આપ્યા। બંને પતિ પત્ની જ્યારે પોતાના દીકરાઓને બાળપણમાં લાડપ્યાર કરતા હતા ત્યારે એ જ વિચારતા હતા કે તેઓ પણ તેમને એ જ પ્રેમ અને સન્માન આપશે। કમળાબેન આ વિચારોમાં ખોવાઈને ખાટ પર સૂતા આંસુ વહાવી રહ્યા હતા, પણ આજે તેમના આંસુ અને લાગણીઓનું સન્માન કરનારું કોઈ ન હતું। આમ જ સાંજ ક્યારે થઈ ગઈ તેની તેમને ખબર પણ ન પડી। ત્યારે તેમને કંઈક બનવાની સુગંધ આવી। કદાચ નાની વહુએ પાજે ભજીયા બનાવ્યા હતા। ભજીયાની સુગંધથી જ વૃદ્ધમાના મોંમાં પાણી આવી ગયું, પરંતુ તેઓ વિચારતા હતા કે કોને કહું, વહુને કેવી રીતે કહું કે મને બે ભજીયા આપી દે? ભજીયાની સુગંધથી કમળાબેનને કિશોરચંદ્ર યાદ આવી ગયા। કેવી રીતે બધા બાળકો સાથે મળીને વરસાદમાં ભજીયાની મજા લેતા હતા, પણ હવે એ જ બાળકોની સામે એક દાણા માટે તરસી રહ્યા છે। કમળાબેને વિચાર્યું કે નાની વહુ પાસે એક વાર માંગી જવું। ઘણી હિંમત ભેગી કરીને નાની વહુ નયના પાસે ગયા અને બોલ્યા, વહુ મને પણ થોડા ભજીયા આપી દે, બહુ મન થાય છે ખાવાનું। નયના બૂમ પાડીને બોલી, માજી, જ્યારે પણ કંઈક સારું બને તમને ખબર નહીં ક્યાંથી સુગંધ આવી જાય છે અને તરત દોડી આવો છો। ચૂપચાપ અહીં બેસી જાવ, હું હમણાં જ લાવું છું। વૃદ્ધમાં ત્યાં આંગણામાં એક ખુરશી પર બેસી ગયા અને એટલામાં નયના ભજીયા લઈને આવી। વૃદ્ધમાં ભજીયા લઈને જવા લાગ્યા ત્યારે જ તેમને વહુના બબડવાનો અવાજ સંભળાયો, હે ભગવાન, આ ડોશીએ આ શું અનર્થ કરી દીધો? એક તો આ ડોશી નાતે નથી, ઉપરથી મારી ખુરશી પર બેસી ગઈ। રામ રામ। નયના એ બબડતા ખુરશી ઉપાડી અને પોતાનાથી દૂર ઝાટકીને મૂકી અને પતિને બૂમ પાડી, અરે સાંભળો, હવે તમારી માં આવે તો જમીન પર બેસવાનું કહેજો। એક તો નાતી નથી, ઉપરથી મારી આખી ખુરશી ગંદી કરી દીધી। જુઓ કેવી વાસ આવે છે, મને તો ઉલટી કરવા જેવું થઈ રહ્યું છે। પત્નીનો અવાજ સાંભળીને દીકરો માં પર બૂમ કાઢતા બોલ્યો, માં, બેસતા પહેલા એકવાર વિચારવું તો જોઈએ કે ક્યાં બેસી રહ્યા છો? એટલી પણ અકલ નથી કે શું તમારામાં? જ્યારે તમને કહી રાખ્યું છે કે જમીન પર બેસજો તો પછી વારંવાર ના પાડ્યા પછી પણ ખુરશી પર કેમ આવીને બેસી જાઓ છો? હવે આ ભજીયા મને આપો અને ચૂપચાપ પહેલા ખુરશી સાફ કરો। દીકરાની વાત સાંભળીને ઘડીમાંની આંખોમાં આંસુ આવી ગયા અને રડતા રડતા આખી ખુરશી સાફ કરી। ખુરશી સાફ કરતા કરતાં વિચારવા લાગ્યા, મારા હાથમાં દુખે છે, મારા ઘૂંટણથી હવે વધુ
ચલાતું પણ નથી તો હું સ્નાન કેવી રીતે કરું, કોઈ મને નવડાવતું પણ નથી. બંને વહુઓને કેટલી વાર કહ્યું નવડાવવા માટે પણ બંને એમ કહીને પલ્લું ઝાટકી લે છે કે ડોશીથી બહુ વાસ આવે છે, ના કોઈ સાબુ આપે છે ના કોઈ મારી પાસે આવે છે. ભગવાન, શું આ દિવસો જોવા માટે મને જીવતી રાખી હતી? કમળાબેન વિચારતા વિચારતા રડી પડ્યા અને ત્યાંથી ઉઠીને પોતાના રૂમમાં દમ દઈને પલંગ પર સૂઈ ગયા અને પતિની તસવીર સાથે વાતો કરતા કરતાં તે દિવસે ખૂબ રડ્યા. રડતા રડતા ક્યારે તેમને ઊંઘ આવી ગઈ તેની તેમને ખબર જ ન પડી. સવારે સવારે નોકરાણી વૃદ્ધમાં માટે ચા લઈને આવી તો વૃદ્ધમાં લથ્થરતા અવાજે નોકરાણીને બોલ્યા, બેટા શું તું મને નવડાવી દઈશ? ગઈકાલે વહુ બહુ ગુસ્સે થઈ હતી કે મારામાંથી બહુ વાસ મારે છે, કોઈ મારી પાસે આવતું નથી. નોકરાણી વિમલા બોલી, હા માજી, કેમ નહીં નાયા? પછી કમળાબેન બોલ્યા, બેટા શું તું મારી દીકરી સાથે મારી વાત કરાવી આપીશ? બહુ યાદ આવે છે તેની વહુઓ તો મને મારી દીકરીથી મળવા પણ નથી દેતી. હા માં, કરાવી તો દઈશ પણ જલ્દી કરજો નહીંતર. ભાભીએ જોયું તો વૃદ્ધમાં રડતા રડતા દીકરી નેહા સાથે ફોન પર બોલ્યા, બેટા આ ઘડીમાં માની યાદ નથી આવતી? ત્યારે નેહા બોલી, માં યાદ તો બહુ આવે છે પણ ભાભીઓના ટોણા એટલા ચૂભે છે કે હું મારી જાતને સંભાળી નથી શકતી. હું તમને મળવા આવી રહી છું, બસ તમે તમારું ધ્યાન રાખજો. નેહા એક દિવસ પછી માં ખૂબ બધો નાસ્તો બનાવીને લઈ આવી. જ્યારે બંને વહુઓને ખબર પડી કે નણંદ આવી છે તો ગુસ્સે થઈને બોલી, શું અમે તમારી માને ખાવાનું નથી આપતા કે તમે તમારા મારા સાસરિયામાંથી ખાવાનું લઈને આવ્યા છો? તમારા સાસરિયાવાળાઓ સામે અમારી શું ઇજ્જત રહેશે? તમે આ બરાબર નથી કર્યું. ગામના લોકો પણ અમારા વિશે ચાર વાતો કરશે. નીકળો તમે અત્યારે ને અત્યારે અહીંથી. બંને વહુએ નણંદનો હાથ પકડીને ઘરની બહાર કાઢી મૂકી. બિચારા ઘડીમાં પોતાની દીકરી માટે રડતા રહ્યા. બીજા દિવસે મોટી વહુ તેમના રૂમમાં ધમધમતી આવી અને બોલી, ડોશી આજે અહીં રૂમમાં જ પડી રહેજે, મારી દીકરીને જોવાવાળા આવી રહ્યા છે, મને ડર છે કે તમને જોઈને ક્યાંક તેવું દૂરથી કંઈ બોલ્યા વગર જતા ન રહે. હું નથી ઈચ્છતી કે મારી દીકરીની ખુશીઓ પર તમારો પડછાયો પણ પડે, એટલે ચૂપચાપ જેવું કહું છું તેવું જ કરજો. જો ભૂલથી પણ બહાર આવ્યા તો આ ઘરમાં તમારી ખેર નથી. આ સાંભળીને ખરડી માની આંખોમાં આંસુ આવવા લાગ્યા. પોતાના આંસુ છુપાવતા કમળાબેન બોલ્યા, વહુ તમને બધાને જે યોગ્ય લાગે હું તે જ કરીશ. તમે કહો છો તો હું મારા રૂમની બહાર નહીં આવું. કમળાબેન બપોરનું જમવાનું પણ પોતાના રૂમમાં જ ખાતા. રાત્રે બરાબર ન સૂવાના કારણે તેમની તબિયત ખરાબ જેવી લાગી રહી હતી તો દીકરાઓને પોતાના રૂમમાંથી પાણી માટે અવાજ લગાવતા રહ્યા પણ ના વહુઓએ ના દીકરા હોય તેમની પોકાર સાંભળી અને સવાર સુધીમાં એટલી તબિયત ખરાબ થઈ ગઈ કે તેઓ રૂમમાં બેહોશની હાલતમાં મળ્યા. જ્યારે નોકરાણી તેમના રૂમમાં ચા આપવા ગઈ તો તેણે બધાને અવાજ આપીને બોલાવ્યા. દીકરાઓ ભાગદોડમાં માને વૃદ્ધાશ્રમમાં છોડી આવ્યા. જ્યારે ત્યાં પૂછવામાં આવ્યું કે આ કોણ છે તો પોતાને વૃદ્ધમાના પડોશી બતાવીને ચાલ્યા ગયા. કમળાબેનને જ્યારે હોશ આવ્યો તો તેમની રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ. કોઈ સાથી મહિલાએ જેમ તેમ કરીને તેમને સંભાળ્યા. 2 દિવસ પછી તે વૃદ્ધાશ્રમની મેનેજર સુલોચનાબેનનો જન્મદિવસ હતો. વૃદ્ધાશ્રમનો દરેક વ્યક્તિ સુલોચનાબેન પર જીવ આપતો હતો એટલે બધાએ આખા વૃદ્ધાશ્રમને કન્યાની જેમ સજાવ્યો હતો. કમળાબેન પણ આશ્ચર્યથી બધું જોઈ રહ્યા હતા કે આવું કોણ છે જેને અહીંના લોકો આટલું પ્રેમ કરે છે, જેના માટે અડધી રાતથી બધા ભાગદોડ કરવા લાગ્યા છે. પોતાની ઉંમરની સાથીને જ્યારે પૂછ્યું તો તેણે જણાવ્યું કે તે માત્ર અહીંની મેનેજર જ નહીં પણ આપણા બધા માટે મસીહા છે. મસીહા, જ્યારે તમે તેમને મળશો તો જોજો તે તમને કેટલું પ્રેમ અને સન્માન આપશે. તેમના માટે વૃદ્ધાશ્રમનો દરેક એક વ્યક્તિ બાળક જેવો છે. બધી તૈયારીઓ થયા પછી અચાનક જ વૃદ્ધાશ્રમના ગેટ ઉપર એક કાર આવીને ઊભી રહી તો બધા લોકો દરવાજા પાસે ફૂલ અને જન્મદિવસની ચમકેલી ફૂલજડી લઈને ઊભા થઈ ગયા. જેવો દરવાજો ખુલ્યો બધાએ તેમના પર ફૂલો અને ચમકેલી ફૂલજડીઓનો વરસાદ કરી દીધો. વૃદ્ધાશ્રમના તે મેનેજર એટલે કે સુલોચનાબેન પોતાની દીકરી જમાઈ અને 2 નોકર સાથે ત્યાં આવ્યા હતા. વૃદ્ધાશ્રમના લોકોનો આટલો પ્રેમ જોઈને તેમની આંખો ભરાઈ ગઈ. સુલોચનાબેનના નોકરો અને દીકરી જમાઈએ બધાને એક એક કરીને ગિફ્ટ આપી મીઠાઈ વહેંચાવી. કોઈ રહી તો નથી ગયું? સુલોચનાબેને બધાને પૂછ્યું તો એક મહિલા બોલી, હા માજી, કમળાબેન રહી ગયા છે, તે તમારા માટે રસોઈમાં ચા નાસ્તો બનાવી રહ્યા છે. ત્યારે સુલોચનાબેન બોલ્યા, કમળા, કોઈ નવું આવ્યું છે કે શું? હા માજી, 2 દિવસ પહેલા જ તેના પડોશીઓ અહીં બેહોશીની હાલતમાં તેને છોડીને ગયા છે. બિચારી પોતાના દીકરાઓને યાદ કરીને આખો દિવસ રડતી રહે છે. હું હમણાં જ બોલાવીને લાવું છું. સુલોચનાબેન વૃદ્ધાશ્રમની બધી વ્યવસ્થા જોઈ રહ્યા હતા. ત્યારે પાછળથી અવાજ આવ્યો, પ્રણામ કાકી, હું કમળા. સુલોચનાબેન જેવું તે અવાજ સાંભળીને ફર્યા. કમળાનો ચહેરો જોઈને તે સ્તબ્ધ રહી ગયા. બીજી તરફ કમળાનો સામનો પણ સુલોચનાબેન સાથે થયો તો તેમના ઠાટમાટ જોઈને તેના હોશ ઉડી ગયા. પણ આજે તેની આંખો અને જીભ પર તે પહેલા જેવો હર્ષ, તે પહેલા જેવી અકડ અને ચમક ન હતી.
આજે સુલોચનાબેનને જોઈને તેની આંખો ભરાઈ ગઈ અને પોતાનું માથું શરમથી નીચું ઝુકાવી લીધું, કારણ કે કમળા કોઈ બીજું ન હતું, સુલોચનાબેનની જ વહુ હતી, જેને વર્ષો પહેલા સુલોચનાબેનને એમ વિચારતા વિચારતા પોતાના વિચારોમાં ખોવાઈ ગયા. વહુ, થોડી તો દયા કર, મારી તબિયત બગડતી જઈ રહી છે અને તું મને વાસી ખાવાનું આપી રહી છે. બેટા કિશોર, તું પણ કંઈ કહેતો નથી. તે તારા બાપોજીને વચન આપ્યું હતું કે તેમના ગયા પછી તું મારું ધ્યાન રાખીશ. શું કોઈ દીકરો પોતાની માનું ધ્યાન આવી રીતે રાખે છે? સુલોચનાબેન પોતાના દીકરા વહુને વિનંતી કરતા બોલ્યા, ત્યારે કમળા કટાક્ષ કરતા બોલી, જુઓ છો ને, આવી રીતે આખો દિવસ મારું માથું ખાઈ જાય છે કે મને ડોક્ટરને બતાવી દો. અરે બાપુજી, તમને કરોડો રૂપિયા આપી ગયા છે, તમે મને કહ્યું નહીં. ત્યારે કિશોર બોલ્યો, આ શું મજાક કરી રહી છે? 1000 રૂપિયા તો તેઓ મારા માટે છોડીને નથી ગયા અને તું કરોડોની વાત કરી રહી છે. ત્યારે કમળા બોલી, તો દર વખતે આ કેમ કરે છે? અને આ ઉંમરમાં બરાબર થઈને આખરે કરવું શું છે? ઘરના કામ કરવાનું કહીએ તો હાથ પગમાં દુખવા લાગે છે. એક થેલાનું કામ નથી કરતી, આખો દિવસ બેસીને ખાય છે. અને જે વાસી ખાવાની વાત કરી રહી છે, શું ફ્રિજમાં રાખેલું ખાવાનું વાસી થઈ જાય છે? માજી, તમને કોણે કહી દીધું કે ખાંસી શરદીમાં મોત થઈ જાય છે? હવે જાવ, છત પરથી સૂકવેલા કપડાં ઉઠાવીને લઈ આવો અને સાંભળો, જો આ ઘરના કામ નહીં કરે તો પછી તમે મારી મદદ કરજો. પોતાનું કામ તો બરાબર થતું નથી અને પોતાની માને પણ પોતાની સાથે રાખશે. ગુસ્સામાં બડબડતી તે ચાલી ગઈ. કિશોર બોલ્યો, માં, આખરે કેમ બધાને આટલા પરેશાન કરો છો? થોડું ઘણું કામ કરી લેશું તો શું બગડી જશે? હવે હું નોકરી કરું કે ઘરના કામ કરું? ભાઈએ તમારી જવાબદારી ઝાટકી દીધી છે. આવી હાલતમાં હું પણ તમને નહીં રાખી શકું. હવે કમળાએ જે કહ્યું તે કરો. આટલું કહીને કિશોરચંદ્ર પણ ચાલ્યો ગયો. બિચારા સુલોચનાબેન છત પરથી કપડાં લાવ્યા એટલી વારમાં તેઓ પરસેવે રેબજેબ થઈ ગયા અને કમળાને અવાજ લગાવવા લાગ્યા, વહુ, કમસે કમ એક ગ્લાસ મીઠું ખાંડનું પાણી બનાવીને જ આપી દે, જેથી થોડી તાકાત આવી જાય. ત્યારે કમળા ગુસ્સામાં બોલી, ખાંડનો ભાવ ખબર છે? ચૂપચાપ મીઠું નાખીને પાણી પી લો, આનાથી જ તાકાત આવી જશે. હશે, આખું કામ હું કરું છું, બસ જઈને જૂઠા વાસણ ધોઈ નાખો. જ્યારે સુલોચનાબેન બોલ્યા, વહુ, તને મારા પર દયા નથી આવતી? તું તો મારી વહુ છે, પછી તું મારી સાથે આવો વ્યવહાર કેવી રીતે કરી શકે છે? કમળા તેની વાતોને અવગણીને ચાલી ગઈ. રાત્રે સુલોચનાબેન પોતાના જમવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે કિશોર બોલ્યો, માં, આવી લાલચ ભરી નજરથી ન જુઓ, નહીંતર અમારું જમવાનું નહીં પચે. અરે કમળા, પહેલા અમને ખાવાનું આપી આપીને અહીંથી દૂર કર. કમળાએ થાળીમાં 2 રોટી, થોડું શાક અને દાળ આપીને કહ્યું, જાવ, પોતાના રૂમમાં જઈને ખાવ અને અમે ખાઈ લઈએ તો વાસણ ધોઈ દેજો. સુલોચનાબેન ચૂપચાપ પોતાની થાળી લઈને ત્યાંથી ખસી ગયા. રસોઈ સાફ કરીને સુલોચનાબેન પોતાના રૂમમાં જઈ રહ્યા હતા, ત્યારે તેમને દીકરા વહુનો અવાજ આવ્યો. કમળા બોલી, સાંભળો છો, હું રોજ રોજની કચકચથી થાકી ગઈ છું. તમે માજીને ભાઈ પાસે કેમ નથી મૂકી આવતા? અને કંઈ નહીં તો બહેનને કહું કે લઈ જાય? ત્યારે કિશોર બોલ્યો, ભાઈએ તે શાકભાજીવાળું ખેતર આપણા નામે એટલા માટે જ કર્યું જેથી માની જવાબદારી આપણે ઉઠાવીએ. નહીંતર તને લાગે છે કે ભાભી ખેતર આપવાની હતી તે બોલી જ હતી કે ખેતર એટલા માટે છોડી રહ્યું છું જેથી માજી ફરીથી અમારા દરવાજા પણ ન આવવા જોઈએ. હવે તું જ કહે, ભાઈના ઘરે ઘરે કેવી રીતે છોડી શકું? ત્યારે કમળા બોલી, આનો કોઈને કોઈ ઉપાય તો કાઢવો જ પડશે. શું આખી જિંદગી આપણે તેમની સેવામાં જ વિતાવી દઈશું? આપણા સુખ વિશે આપણે ક્યારે વિચારીશું? ત્યારે કિશોર બોલ્યો, શું કોઈ ઉપાય છે? કમળા 2 પળ માટે રોકાય પછી બોલી, સાંભળો, માજી બહુ દિવસોથી બોલી રહ્યા છે ને કે એમને ડોક્ટરને બતાવી દો, તો હવે તેમને ને ડોક્ટરને બતાવી જ દો. દીકરા વહુની વાત સાંભળીને એક પળ માટે સુલોચનાબેન બહુ ખુશ થયા. તેમણે દીકરા વહુની આખી વાત સાંભળ્યા વગર જ સંતોષ કરી લીધો અને ચાલ્યા ગયા. બીજી તરફ કિશોર કમળાને બોલ્યો, શું તું ઈચ્છે છે કે હું માને ડોક્ટર પાસે લઈ જાઉં, તેમનો ઈલાજ કરાવો? સાચી માં, તે બોલી, મેં એ ક્યારે કહ્યું કે ઈલાજ કરાવો અને પૈસા ખર્ચ કરો? હું તો એ કહી રહ્યો છું કે ડોક્ટર પાસે લઈ જાવ. હું સમજો નહીં, સ્પષ્ટ બોલ. ત્યારે કમળાએ કહ્યું, મેં સાંભળ્યું છે કે રોહતક પાસે એક વૃદ્ધાશ્રમ ખુલ્યો છે અને રોડની બીજી તરફ ઘણી દુકાનો છે, તો તમે માજીને બતાવવાના બહાને લઈ જાવ અને ત્યાં છોડીને પાછા આવી જજો. જોજો રાત સુધીમાં કોઈને કોઈ તેમને તે વૃદ્ધાશ્રમ વિશે જણાવી દેશે અને તે ત્યાં ચાલ્યા જશે. બીજા દિવસે જ્યારે કમળાએ ડોક્ટર પાસે જવાની વાત કરી તો સુલોચના નાના બહેન બહુ ખુશ થયા અને બોલ્યા, હા વહુ, મેં રાત્રે જ સાંભળ્યું હતું. ઈશ્વર તને ખુશ રાખે. કમળા ડરી ગઈને કિશોરને બોલી, શું તેમણે આપણી આખી વાત સાંભળી તો પણ આટલા ખુશ છે? ત્યારે કિશોર બોલ્યો, શું સાંભળ્યું માં? ત્યારે સુલોચનાબેન બોલ્યા, વહુ કહી રહી હતી કે મને ડોક્ટરને બતાવી આવો. કમળા બોલી, માજી તમે અમારી વાતો સાંભળો છો? ત્યારે સુલોચનાબેન હાથ જોડીને બોલ્યા, ના વહુ, એ તો ભૂલથી. આ સાંભળીને કમળાએ શાંતિનો શ્વાસ લીધો અને
બોલી માજી શક્ય છે કે ઇલાજમાં તમારે 2-4 દિવસ ત્યાં રોકાવું પડે તો હું આ થેલામાં તમારું બધું સામાન મૂકી દઉં છું. થોડીવારમાં કિશોર સુલોચનાબેનને લઈને નીકળી ગયો. લગભગ 4 કલાક પછી તે રોહતક પહોંચ્યો. ચાની દુકાન પાસે ઊભો રહીને બોલ્યો, માં અહીં બેસો અને ચા પીઓ, ત્યાં સુધી હું ડોક્ટર પાસે નંબર લગાવીને આવું છું. ત્યારે સુલોચનાબેન બોલ્યા, બેટા પછી મને પણ ત્યાં લઈ જા, હું પણ ત્યાં જ બેસીશ. ત્યારે કિશોર ગુસ્સામાં બોલ્યો, માં તમારા કહેવાથી હું અહીં સુધી આવ્યો, હવે જેદ ન કરો, અહીં જ બેસો, ત્યાં બહુ ભીડ હશે, બેસવાની જગ્યા નહીં મળે. કિશોરે ચાવાળાને કહ્યું, ભાઈ એક ચા બનાવી દે, હું હમણાં જ આવું છું. આટલું કહીને કિશોર ત્યાંથી નીકળી ગયો. અડધા કલાક પછી સુલોચનાબેન ચાવાળાને ને બોલ્યા, બેટા શું ડોક્ટરનું ઘર અહીંથી બહુ દૂર છે? ત્યારે ચાવાળો બોલ્યો, માંજી અહીં તો કોઈ પણ ડોક્ટર નથી, તમે કોની વાત કરી રહ્યા છો? તે બોલ્યા, મારો દીકરો બોલ્યો કે ડોક્ટર પાસે નંબર લગાવીને આવું છું, અહીં એક મોટી હોસ્પિટલ છે જ્યાં વૃદ્ધોનો મફતમાં ઇલાજ થાય છે. ચાવાળાને સમજવામાં વાર ન લાગી. તેણે કહ્યું, માં બે રોડને બીજી તરફ જુઓ છો તે વૃદ્ધાશ્રમ છે, ત્યાં મફતમાં વૃદ્ધ લોકોને રાખવામાં આવે છે અને અહીં આસપાસ તો બસ ભંગારની દુકાનો છે. મને નથી લાગતું કે તમારો દીકરો પાછો આવશે, તમે કહો તો એક કપ ચા વધારે આપી દઉં. આ સાંભળીને સુલોચનાબેન રડવા લાગ્યા અને બોલ્યા, ના બેટા, તને ગેરસમજ થયું છે, હું આટલા વર્ષોથી દીકરા વહુને વિનંતી કરી રહ્યું હતી ત્યારે જઈને તે માન્યા અને હવે તું કહી રહ્યો છે કે તે મને જૂઠું બોલીને અહીં છોડીને ચાલ્યો ગયો. આટલું કહીને તેઓ રડવા લાગ્યા. થોડી વારમાં ત્યાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ. ચાવાળો બોલ્યો, ભાઈ થોડા કલાકો પહેલા તેમનો દીકરો અહીં બેસાડીને ગયો કે હું હમણાં આવું છું અને આવ્યો નહીં. એક રાહદારી બોલ્યો, હદ છે, લોકો માતા પિતાને ક્યારે બસ સ્ટેન્ડે, ક્યારેક રેલવે સ્ટેશનને, અને આજે તું ચાની દુકાન પર આ બિચારીને છોડી ગયો. અંધારું થવા આવ્યો. સુલોચનાબેન પોતાના દીકરાની ભૂલ માનવા તૈયાર ન હતા. તેમને લાગ્યું કે તે પાછો આવશે જે ન આવ્યો. રાત્રે 10 વાગ્યે જ્યારે તે ચાવાળો દુકાન બંધ કરવા લાગ્યો તો બોલ્યો, માજી છેલ્લી વાર કહી રહ્યો છું, ચાલો હું તમને ત્યાં આશ્રમમાં છોડી આવો, કારણ કે હવે હું પણ ઘરે જઈશ. અહીં રોડ પર રખડતા કૂતરા ભટકતા રહે છે, ક્યાંક તમને કરડી ન ખાય. ત્યારે સુલોચનાબેન બોલ્યા, મારો કિશોર મારી સાથે આવું કેવી રીતે કરી શકે? ચાવાળો બોલ્યો, શું કરશો માજી, દુનિયા સ્વાર્થી થઈ ગઈ છે, હવે તમને તેનાથી શું ફાયદો? તો તમને પોતાના જીવનમાંથી બહાર ફેંકી દીધા. ચાલો. આટલું કહીને તેને સુલોચનાબેનનો થેલો ઉઠાવ્યો અને આશ્રમ સુધી છોડી આવ્યો. સુલોચનાબેનને રહેવાનું ઠેકાણું મળ્યું. અંદર જ્યારે ગયા તો તેમણે જોયું કે તેમના જેવા ઘણા માતા પિતા પોતાના બાળકો દ્વારા ત્યાં છોડી દેવાયા હતા. તે જ તેમણે પોતાનું નસીબ માની લીધું અને પોતાની દીકરી મમતાને યાદ કરવા લાગ્યા. પિતાના મૃત્યુ પછી જ્યારે તેમની દીકરી મમતા આવી હતી તો બોલી હતી, માં મારી સાથે ચાલો. તો બાપુજી હતા તો વાત અલગ હતી, પણ તમે જોયું બાપુજીનું શરીર ગયું તો તેમની દેખભાળ માટે કોઈ આગળ ન આવ્યું, બધું તમારે કરવું પડતું હતું. હવે તમારું કોણ કરશે? સુલોચનાબેન બોલ્યા, ના બેટા, જો હું ચાલી ગઈ તો લોકો શું કહેશે, અને પછી તારું પણ ઘર સંસાર છે, તારી જવાબદારી છે, તું તેને નિભાવ. હું જાણું છું કે અહીં તને સન્માન નહીં મળે એટલે તું પાછી ન આવતી. મારી ચિંતા છોડી દે, જો મને કોઈ તકલીફ થશે તો હું તને ચોક્કસ જણાવીશ. મમતા સુલોચનાબેન અને શંકરભાઈની એકમાત્ર દીકરી, બે ભાઈઓમાં સૌથી નાની, બધાની લાડલી હતી. શંકરભાઈએ બંને દીકરાઓને ભણાવી ગણાવીને કાબિલ બનાવ્યા. એક શહેરમાં કામ કરતો અને બીજો ત્યાં જ હાઈસ્કૂલનું હેડમાસ્ટર હતો. સમય ધીમે ધીમે વીત્યો. મમતાએ મેટ્રિકની પરીક્ષા પાસ જ કરી હતી કે શંકરભાઈએ તેના લગ્ન સારા પરિવારમાં કરાવી દીધા, કારણ કે જ્યારે વહુઓ આવી તો તેમના વ્યવહાર જોઈને શંકરભાઈનું માથું ઠણક્યું. તેઓ નહોતા ઈચ્છતા કે કોઈ અનહોની થઈ જાય અને તેમના દીકરાઓ દીકરીને બોધ સમજી લે. પિતાનો જીવ તો મમતામાં જ વસતો હતો. તેઓ દીકરીની દરેક નાની મોટી માંગને પળભરમાં જ પૂરી કરી દેતા હતા. તેઓ કહેતા હતા કે દીકરાઓ કરતાં દીકરી બહુ ભાગ્યશાળી હોય છે. કહેવાય છે ને, સમય હંમેશા એકસરખો નથી રહેતો, ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ, ક્યારેક માન તો ક્યારેક અપમાન. આ તો નિયતિનો નિયમ છે. શંકરભાઈનું મૃત્યુ શું થયું? મમતાનું રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ. પછી તો તેનું માવતર ધીમે ધીમે છૂટવા લાગ્યું. ભાઈ અને ભાભીઓએ ક્યારે તેમનું સન્માન ન કર્યું. પિતાના રહેતા જે ભાઈઓ તહેવાર પર બહેનને લેવા આવતા હતા હવે પૂછતા પણ નહીં. પછી બંને ભાઈઓએ અંદરો અંદર વહેંચણી કરી લીધી. મોટા ભાઈએ કેટલાક જમીનના ટુકડા કિશોરને એટલા માટે આપી દીધા જેથી માની જવાબદારી પણ તે સંભાળે, થી વધુથી વધુ માની જવાબદારી પણ તે સંભાળે. મમતા ક્યારેક
ક્યારેક માને મળવા આવતી, તેમના માટે નવા કપડાં અને જરૂરિયાતનો સામાન લઈ આવતી. એક દિવસ સુલોચનાબેને મમતાને કહ્યું, બેટા, ભાઈ ભાભી તને પૂછે તો છે ને? ત્યારે મમતા બોલી, માં, જે તમને નથી પૂછતા તે ભલા મને એક ગ્લાસ પાણી પણ કેમ પૂછશે? જ્યાં સુધી બાપુજી જીવતા હતા આ મારું માતર હતું. હવે અહીં મારા માટે કંઈ નથી, બસ તમારે લીધે અહીં આવું છું. કમળાએ માં દીકરીને વાત સાંભળી અને બોલી, જો આવી વાત છે તો આજ પછી ફરીથી આ ઘરને ઉંમરે પગ ન મૂકતા. હવે માજી મરી જશે તો કમને ખબર મોકલી દેવામાં આવશે. કોઈ બોલાવતું નથી તો પણ ચાલી આવે છે. આ સાંભળીને મમતા માને વળગીને ખૂબ રડી અને બોલી, માં, હવે મારાથી સહન નથી થતું, ચાલો ને મારી સાથે. તેમણે સમાજનો ડર બતાવીને ના પાડી દીધી. મમતાએ માના પગ સ્પર્શ્યા અને માને બોલી, માં, મારા પાલવમાં આ આંગળાની થોડી માટી નાખી દો. ખબર નહીં આ ઘરના દરવાજા પર ફરીથી ક્યારે પગ મૂકીશ, પણ હું તમારા માટે હંમેશા રહીશ. ક્યારે પણ તમને કોઈ તકલીફ હોય તો રોતકમાં તમારા જમાઈનું નામ લઈ લેજો, તે તમને મારી પાસે છોડી જશે. રડતા રડતા મમતા પોતાના પાલવની માટીને કપાળે લગાવીને ત્યાંથી ચાલી ગઈ હતી. તે દિવસ અને આજનો દિવસ તે માવતરમાં આવી અને ના તેની કોઈ ખબર. અચાનક કોઈના અવાજે સુલોચનાબેનનું ધ્યાન ભંગ કર્યું. તેમણે ફરીને જોયું તો એક વૃદ્ધ મહિલા બોલી, બહેનજી, શું તમને દીકરી નથી? કારણ કે આજની દુનિયામાં તો દીકરી જ માતાપિતાનો સહારો બને છે. ત્યારે સુલોચનાબેનને એકાએક દીકરી અને જમાઈ યાદ આવ્યા. તેઓ રડતા રડતા બોલ્યા, હા, મારી દીકરી અને જમાઈ રોહતકમાં રહે છે અને મારા જમાઈ એક વેપારી છે. લોકો તેમની બહુ ઇજ્જત કરે છે. દીકરી કહેતી હતી કે રોહતકમાં તેમનું નામ લેશો તો બધા તેમને મારી પાસે પહોંચાડી દેશે. ત્યારે એક સફાઈકર્મી બોલ્યો, શું સાચે માં? શું નામ છે તમારા જમાઈનું? ત્યારે સુલોચનાબેને કહ્યું, સુભાષ શર્મા, અને તેમનો કપડાનો વેપાર છે. સફાઈ કર્મી બોલ્યો, અરે ક્યાંક આ એ તો સુભાષ શર્મા તો નથી જે અવારનવાર ગરીબોની મદદ માટે આગળ વધે છે? તેમની પત્નીનું નામ મમતા છે, જે પોતાના પિતાની વરસી પર દર વર્ષે આ વૃદ્ધાશ્રમમાં આવીને પોતાના હાથે બધાને ખાવાનું ખવડાવે છે. શું તમે મમતાના માં છો? હા હા બેટા. ત્યારે સફાઈકર્મી બોલ્યો, ચાલો હું તમને મળવા લઈ જાઉં, તે આજે પણ અહીં આવ્યા છે. આ સાંભળીને સુલોચનાબેન સફાઈકર્મી સાથે હસતા ચાલ્યા ગયા. જ્યારે તેમણે મમતાને જોઈ તો તેની આંખોમાં આંસુ હતા. મમતા દોડીને પોતાની માને ગળે લગાવીને બોલી, માં, મેં કહ્યું હતું ને તમે મારી સાથે ચાલો, પણ કોઈ વાત નહીં, તમે મને મળી